ચાલો મિત્રો, જીએમ કિચનમાં આપણું સ્વાગત છે. આજે બનાવીશું બ્રેડ પકોડા. બ્રેડ પકોડા બનાવવા માટે આપણે પહેલાં બટાટા લઈ લીધા છે, ચણાનો લોટ લઈ લીધો છે, અધકેસા ધાણા લીધા છે, પછી મરચાં કાપેલા લીધા છે, પછી મીઠો લીમડો છે, પછી વટાણા છે અને ધાણા છે, આદુ લસણની પેસ્ટ છે, પછી અજમા લઈ લીધા છે, પછી આ મસાલો પણ છે અને બેકિંગ સોડા, મીઠું અને આ બ્રેડ અને એના માટે ચટણી પણ કમ્પ્લીટ તૈયાર કરેલી છે. હવે આપણે બટાટા મેશ કરી લઈશું. હવે આપણે બટાટા મેશ થઈ ગયા છે બધા ફર્સ્ટ ક્લાસ. હવે આપણે બ્રેડ પકોડા બનાવવા માટે આપણે મસાલો વઘાર મૂકી દઈશું. મસાલાનો મસાલા બનાવવા માટે આપણે એક પેન લઈ લીધું છે, એમાં તેલ ઉમેરશું. હવે આપણે આમાં જીરું થોડુંક ઉમેરશું. એમાં આદુ લસણની પેસ્ટ ઉમેરશું. એમાં આપણે મરચાંની કટકી કરી ઉમેરશું. થોડા ધાણા ઉમેરશું કે શાક. એમાં થોડો મીઠો લીમડો ઉમેરી દઈશું. મીઠો લીમડો ઉમેરી દઈશું. હવે આપણે બટાકાનો માવો ઉમેરી દઈશું. મિશ્રણ કરી નાખશું. હવે એમાં વટાણા પણ ઉમેરી દઈશું. આમાં થોડું મીઠું નાખશું. એમાં થોડું ચટણી નાખશું. એમાં થોડું ધાણા જીરું નાખશું. એમાં મસાલો નાખી દઈશું. હવે થોડીક આપણે આમાં હળદર પણ ઉમેરી દઈશું. હવે બધું મેશ કરી નાખીશું. આપણા મસાલો તૈયાર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે આમાં થોડા ધાણા ઉમેરી દઈશું. હવે આપણે લોટ ઓગાળી લઈશું. એના માટે લોટ લઈ લીધો છે, 200 ગ્રામ જેટલો છે. આમાં થોડુંક નિમક નાખશું. થોડા અજમા નાખશું. થોડુંક હળદર નાખશું. થોડુંક ચટણી નાખશું. થોડુંક ધાણા જીરું પાવડર નાખશું. થોડા બેકિંગ સોડા પણ નાખશું. જેમ જોઈએ તેમ પાણી નાખતા રહીશું. પાણી જોઈએ તેમ ઉમેરી નાખીશું.
હવે આપણું બેટર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હવે જે આટલું પતલું હોવું જોઈએ એટલે સરસ થઈ જશે. હવે આપણે પકોડા તળવા માટે તેલ મૂકી દઈશું. તેલ ગરમ થાય ત્યાં તો આપણે પકોડા ભરી લઈએ. હવે આપણે બ્રેડ ભરી લઈશું. આ રીતે આપણે બધી બ્રેડ ભરી લઈશું અને પછી તળી નાખીશું. આપણી બ્રેડ બધી ભરાઈ ગઈ છે. હવે આપણે આને તળી લઈશું. તેલ પણ આવી ગયું છે. તો આપણે આ રીતે બધા પકોડા તળી લઈશું. તો આપણે પકોડા બધા તળાઈ ગયા છે. આપણે કરી લઈશું સર્વ. ફાઇનલી આપણે પકોડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે કરીશું ટેસ્ટ. મસ્ત સુપર બન્યા છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળશું નવા વિડીયોમાં.